નડિયાદમાં આદિવાસી યુવક યુવતીઓને ટાર્ગેટ કરી લોભ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવાનો રેકેટનો પર્દાફાશ થયો છે. હિન્દુ ધર્મ સેનાના નેતા રાજન ત્રિપાઠીના હસ્તક્ષેપ બાદ પોલીસ હરકતમાં આવી છે અને 2 ઈસાઈ પ્રચારકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. દાહોદ, પંચમહાલ અને મધ્યપ્રદેશમાંથી 50 જેટલા આદિવાસી નડિયાદ લાવી ધર્મ પરિવર્તનની કોશિશ થતી હોવાના આક્ષેપ મળ્યા છે. મારું નામ રાજન ત્રિપાઠી છે. હું હિન્દુ ધર્મ સેના ગુજરાતનો પ્રમુખ છું. રાજનભાઈ, ખાસ કરીને હિન્દુ ધર્મ સેનાએ જબરદસ્ત રેકેટ પકડી પાડી. શું છે આ? બસ આ ઘટનામાં એવું છે કે ગઈકાલે બપોરે અમે અહીંથી નીકળતા હતા અમે ટીમ સાથે, અને એકદમ અચાનક આ જગ્યાએ રામ તલાવડી ગુરુદ્વારાની અંદર આવીએ એટલે જનતા સોસાયટીની સામેનો કોમન પ્લોટ છે. ત્યાં ગેરકાયદેસર છાપરું બાંધેલું છે પરવાનગી વગર. ત્યાં કંઈક અમને બૂમો સંભળાઈ એટલે અમે ઉતરીને ગાડીમાંથી જોવા કે શું છે, તો અહીંયા 50 થી 55 યુવાન યુવતીઓ, 20 વર્ષના 19 વર્ષના દીકરાઓ, આદિવાસી સમાજના દીકરાઓ એ અહીંયા અંદર નીચે આરોટતા હતા 2-3 જણા, અને બૂમ પાડતા જોરથી કે હાલેલુયા હાલેલુયા કશું કરતા હતા. શું હતું મને ખ્યાલ નથી. મેં અંદર જોયું, તપાસ કરી, પૂછવામાં આવ્યું તો આયોજક કે સ્ટીવનભાઈ છે, એમણે એવું કહ્યું અમે અહીંયા પૂજા પાઠ કરીએ છીએ અમારા. તમે પૂજા પાઠ કરો છો, આ બધા ક્યાંથી આવ્યા? તે કશું બોલ્યા નહીં. એટલે મેં છોકરાઓને પૂછ્યું, એમણે કહ્યું કે અમે દાહોદ, MP, UP થી અલગ અલગ જગ્યાએથી લોકોને લાયા છે. આદિવાસી સમાજના પ્રકૃતિ પૂજક બિરસા મુંડા ભગવાનને માનનાર લોકો છે આ લોકો. એ લોકોને અહીંયા લોભ લાલચ આપીને અહીંયા બોલાવીને લાલચના નામે તમે સ્વર્ગમાં જશો, તમારી પ્રગતિ થશે, તમને આગળ તમારું ભવિષ્ય સુધારી દઈશું એવું કહીને અને એમને ધર્મ પરિવર્તન કરાવવાનું આ રેકેટ છે. છેલ્લા 3.5 વર્ષથી આ રેકેટ ચાલી રહ્યું છે ખૂબ મોટા પ્રમાણમાં. અને એમના જે આયોજકો છે એ લોકો વિદેશથી જે ફંડિંગ આવે છે એ ફંડિંગ લઈ લઈને થોડુંક પોતાના ઘરમાં વાપરે, અને બીજું આવી એજન્સીઓ બનાવીને અને હિન્દુઓને મોટી સંખ્યામાં આદિવાસી સમાજને આ રીતે બોસલાઈ ફૂસલાઈને લાવીને અને એ લોકોને ધર્મ પરિવર્તન કરાવે છે અને એમના ધર્મમાં એ લોકો કન્વર્ઝેશન કરે છે. હિન્દુ ધર્મ સેનાએ ખેડા જિલ્લા પોલીસમાં શું તમે કોઈ ફરિયાદ કરી? બસ અહીંયા હવે તાત્કાલિક એ લોકો યોગ્ય જવાબ ના આપ્યો એટલે સંઘર્ષ ના થાય એના કારણે અમે લોકો તરત પોલીસને જાણ કરી. તરત પશ્ચિમ પોલીસ આવી ગઈ અહીંયા, અને પોલીસે તરત બધું જે અંદરનું જે પણ કાંડ હતા બધા જોયા, પકડ્યા, પુરાવા લીધા છે. અત્યારે પંચનામું ચાલી રહ્યું છે અને આવતા દિવસોમાં પોલીસ ડીવાયએસપી સાહેબ પણ હાજર જ છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે. તપાસનો વિષય છે આગળ શું નીકળશે, પણ મને ખાઈ રહ્યું છે સ્પષ્ટ